વડોદરા સેન્ટ્રલ જેલમાં બંદીવાનો માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ જેલમાં કેદ રખાયેલા 1700 જેટલા બંદીવાનોએ જેલના મેઇન ટાવર પાસેના ખુલ્લા મેદાનમાં ઇવનિંગ શોનો લાવો લીધો હતો. બંદીવાનોનો ઉત્સાહ વધારવા માટે ફિલ્મના કલાકારો પણ સ્પેશિયલ સ્ક્રીનિંગ વખતે જેલમાં હાજર હતા. લાંબા સમયગાળા બાદ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોલીવુડને એક હિટ ફિલ્મ મળી છે. કર્મના સિદ્ધાંત ઉપર બનેલી ગુજરાતી ફિલ્મનું આજરોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંદીવાનો માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ જેલમાં કેદ રખાયેલા 1700 જેટલા બંદીવાનોએ જેલના મેઇન ટાવર પાસેના ખુલ્લા મેદાનમાં ઇવનિંગ શોનો લાવો લીધો હતો. બંદીવાનોનો ઉત્સાહ વધારવા માટે ફિલ્મના કલાકારો પણ સ્પેશિયલ સ્ક્રીનિંગ વખતે જેલમાં હાજર હતા. વડોદરા સેન્ટ્રલ જેલમાં બંદીવાનો માટે વખત પ્રોત્સાહક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા હોય છે. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના સહકારથી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે અધિક્ષક ઉષા રાડા તેમજ નાયબ અધિક્ષક મુકેશ ચૌધરી દ્વારા બુધવારે સાંજે ગુજરાતી ફિલ્મ લાલોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ જેલમાં કાચા અને પાકા કામના કેદી મળીને કુલ 1700 જેટલા બંદીવાનો છે, જેઓને નિયમ અનુસાર 12 યાર્ડમાં જુદી જુદી બેરેકમાં રાખવામાં આવ્યા છે. બંદીવાનો માનસિક તણાવથી દૂર રહે તે માટે જેલ પ્રશાસન દ્વારા રચનાત્મક અને પ્રોત્સાહક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના સહકારથી બુધવારે તારીખ 26મી નવેમ્બર 2025ના રોજ સેન્ટ્રલ જેલ સંકુલના મધ્યમાં ટાવર પાસેના ખુલ્લા મેદાનમાં ગુજરાતી મૂવી લાલોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. મૂવીના કલાકારો પણ બંદીવાનોનો ઉત્સાહ વધારવા માટે ઉપસ્થિત રહ્યા હતા. The message that was sent and given by the film, it was nice. The main thing is karma. Whatever you do, you have to give back to the society. So we have to focus on our karma. જે થઈ ગયું એ અલગ વસ્તુ છે, પણ હવે કર્મ સારું કરવાનું એ જ આ મેસેજ આવે છે. અને હેમંત સાહેબ આયા અને એસપી સાહેબે they have supported us to show the movie. So really we will have to on. આજે વડોદરા સેન્ટ્રલ જેલમાં એક ખૂબ જ લાગણીસભર અને ઐતિહાસિક ઘટના ઘટી છે. સેન્ટ્રલ જેલના તમામ બંદી ભાઈઓ સાથે 1800 જેટલા બંદી ભાઈઓ સાથે સૌએ સાથે મળી અને જે ફિલ્મ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે અને ગુજરાતની એવી ગુજરાતી ફિલ્મ કે જે હિન્દી ફિલ્મોના પણ રેકોર્ડ તોડી રહી છે એવી આપણી લાલો, આ લાલો ફિલ્મ સૌ બંદીભાઈઓ સાથે મળી અને અમે સૌએ નિહાળી છે. આ પ્રયાસમાં જેમનો ખૂબ સારો સહયોગ રહ્યો એવા વડોદરા સેન્ટ્રલ જેલના એસપી એટલે શ્રીમતી ઉષા રાડા મેડમ, એમને જ્યારે મેં વાત કરી ત્યારે એમણે ખૂબ સારા ભાવથી એવું કહ્યું કે આવી પ્રકારની ફિલ્મ કે જેમાં સમાજ સુધારની આટલી સારી વાત હોય તો જેલના તમામ બંદીભાઈઓ માટે તો આ ફિલ્મ બતાવવી જ જોઈએ. અને તેઓએ સંપૂર્ણ જે ઔપચારિકતા પૂર્ણ કરી અને આ સમગ્ર આયોજનમાં સહભાગી થઈને અમને આ સમગ્ર લાલોની ટીમ, આપણા લાલોના પ્રોડ્યુસર્સ, લાલોના એક્ટર્સ અને સમગ્ર લોકો સાથે મળી અને આ ફિલ્મ નિહાળી છે. ત્યારે અભૂતપૂર્વ ઘટના માટે થઈ અને વડોદરા પોલીસ, ગુજરાત પોલીસ વિભાગ અને માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ડેપ્યુટી મુખ્યમંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાલો મૂવી કેદી ભાઈઓને બધાને બતાવવામાં આવ્યું અને જેમાં લાલો મૂવીની સમગ્ર ટીમ પણ હાજર રહેલી અને લાલો મૂવી છે એ સમગ્ર સમાજ માટે ખૂબ પ્રેરણાદાયી મૂવી છે. ખાસ કરીને કેદીભાઈઓના જીવનમાં પણ એમને પ્રોત્સાહન મળ્યું છે આ મૂવી દ્વારા. અને આ તકે અમે હેમાંગભાઈ જોશીનો પણ સેન્ટ્રલ જેલ વતી ખૂબ આભાર માનીએ છીએ કે એમનો આ નોબલ આઈડિયા આવ્યો અને મૂવીની ટીમને પણ અમારી જોડે લાવ્યા અને ટીમ અને અમે બધાએ સાથે બેસીને મૂવી જોયું અને ખૂબ ગમ્યું. થેન્ક યુ.